वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 75 चाले छे। भगवान श्री हरि सोरठ में विचरण करी हवे गढ़पुर प्रति पाछा पधार्या छे। पुनी गढ़पुर आये गिरधारी निरखी हरखे सब नर नारी पूछत जन सुनहु अविनाशी कैसे है हरिजन सोरठवासी। આવી રીતે ગામોગામ વિચરણ કરતાં કરતાં શ્રી હરિ ફરી પાછા ગઢપુર પધાર્યા ત્યારે ત્યાંના સર્વે નરનારી ભક્તો શ્રીહરિના દર્શન કરીને આનંદ પામ્યા। પછી સૌ ભક્તો શ્રીહરિને પૂછવા લાગ્યા, હે મહારાજ, સોરઠવાસી ભક્તોની ભાવના કેવી હતી તે અમને કહો। સોરઠવાસી ભક્તોએ તમને કેવા ખાંચવા, તમારું પ્રત્યેનું સમર્પણ, પ્રેમ, તમારા પ્રત્યેની ભક્તિ એ અમને કહો। અમારામાં કંઈક કસર હોય, ખામી હોય તો અમે સુધારી શકીએ, કારણ કે તમને સોરઠવાસી ભક્તો બહુ પ્રિય છે અને પ્રિય ભગવાનની એમનેમ ન હોય। હા, આશરો દ્રઢ હોય, નિષ્ઠા અડગ હોય, મહારાજની આજ્ઞાઓ યથાર્થ પાળતા હોય, સમર્પણ ભાવ એવો હોય, ભગવાનનું જીવનમાં પ્રધાનપણું એવું હોય, આત્મીયતા એવી હોય, જેના કારણે ભક્ત તો ભગવાનને સંભાળે પણ ભગવાન પણ પોતાના ભક્તને સંભાળે। સોરઠવાસી ભક્તો ગોપીઓ જેવા પ્રેમી હતા, નિષ્ઠાવાળા પણ એવા હતા, ગુરુ ભક્તિમાં અડગ હતા। તો એવા ભક્તો વિશે ગઢપુરવાસી ભક્તો પૂછે છે કે સોરઠવાસી ભક્તોની ભાવના કેવી હતી। બસ એ ભાવના અમારે શીખવી છે, બસ બીજું નહીં। અમને કહો, કેશો પ્રેમ રખત તુમ પરહી, ધર્મ કહો કેસો આચરહી, ઉચરે તબ હારી अधिकायो मांगे, अनन्य सोरठ के सत्संगी, अनन्य सोरठ के सत्संगी। ते भक्तो तमारामां केवो प्रेम राखे छे, वળી भक्तो धर्मનું આચરણ કેવું કરે છે એ બધી વાત અમને કરો। ધર્મનું આચરણ કેવું કરે છે ને તમારામાં પ્રેમ કેવો રાખે છે એની વાત અમને કહો। અમે એની કથા સાંભળીએ, એના સદ્ગુણો અમે સાંભળીએ ત્યારે એના જેવા સદ્ગુણો અમારામાં આવે। એના ગુણોનું, જેના ગુણોનું વર્ણન તમે કરો ને, એ જેના ગુણોનું વર્ણન તમે સાંભળો ને તો એ ગુણ આપણામાં આવે, સાંભળે તો। અને નકરા અવગુણ જો સાંભળે તો અવગુણ આવે હો। નિંદા ટીકા સાંભળીએ તો નિંદા ટીકા આવે, સદગુણો સાંભળવાથી સદગુણો આવે। એક વાત કહું, એક બહુ નગરમાં મોટો શેઠિયો માણા, સુખી સંપન્ન, એને વિચાર આવ્યો કે મારે બ્રાહ્મણોની 84 કરાવવી છે, ભૂદેવોને જમાડવા। ભાદરવો મહિનો હોય
પિતૃઓના મોક્ષાર્થે એના કંઈક સત્કર્મ માટે એને બ્રાહ્મણોને નોતરા. બ્રાહ્મણો બધા પવિત્ર કે જાતે રસોઈ કરે. ખુલ્લું આસમાન હશે ને નીચે બધા રસોઈ કરતા હતા અને દૂધ પાક બનાવ્યો હતો અને બરાબર ઠરવા મૂક્યો હતો. એ જ સમયે એક સમળી મોઢામાં સર્પને લઈ અને ત્યાંથી ઉપરથી ઉડી અને એ સર્પની લાળ એના મોઢામાંથી પડી. એ સીધી જ પેલા દૂધપાકમાં ગઈ. હવે બધો દૂધપાક ઝેર થઈ ગયો, કોઈને ખબર નહીં. પછી બધા બ્રાહ્મણોની પંક્તિ થઈને દૂધપાક પીરસાઈ ગયો ને બધા પીધો ને પીધા ભેગા બધા ઢળી પડ્યા, મરી ગયા. બધાને બહુ દુઃખ થયું અને આ શેઠને બહુ દુઃખ થયું. સુખી સંપન્ન માણસ, સારી ભાવના, બધું. એટલે બ્રાહ્મણોની આટલી હત્યા થઈ એટલે યમલોકની અંદર સભા ભરાણી કે ભાઈ આ તો બ્રાહ્મ હત્યા કહેવાય, બ્રાહ્મણોની બ્રહ્મ હત્યા. તો કોના માથે નાખ્યા? બ્રહ્મ હત્યા કોકને શિરે તો ચડાવવી પડે ને. તો કે સર્પનું ઝેર પીડ્યું છે એટલે સર્પને માથે નાખો. તો કે ભાઈ સર્પને તો ક્યાં ખબર છે કે નીચે દૂધ પાક છે? એ તો બચાવવા માટે બિચારો ઘાંઘો થતો હતો ને મોઢામાંથી લાડ પડી ગઈ, એના માથે ન હોય. ચિત્રકેતુ, ચિત્રલેખા વગેરે બધા કહેવા માંડ્યા તો પ્રભુ સમળી ઉપર નાખો, કેમ કે એ મોઢામાં પકડીને જાતી હતી ને. સમળી તો એનો ખોરાક છે ને એનો શિકાર લઈને જાતી હતી, એનો કાંઈ ભાવના એવી હતી કે આ દૂધપાકમાં આવડો સર્પ ઓકે, એવું જ કાંઈ હતું નહીં. એના ઉપર એ નહીં તો કે શેઠ ઉપર નાખો. તો કે શેઠનો કોઈ વાંક નથી, એની તો ભાવના સારી હતી, એને તો જમાડ્યા પ્રેમથી, ભાવથી. એને થોડું આવું ઝેર નાખીને મારી નાખવાનો ઈરાદો હતો. હવે કે છે કે આ બ્રહ્મ હત્યા નાખવી કોના માથે? ધર્મરાજા કે થોડી વાર ખમો, હમણાં થોભો, હમણાં એનો નિરાકરણ થઈ જશે. બધાએ બેઠા વિચારે છે. એવામાં આ લોકોની શમશાન યાત્રા નીકળી. આ બધા ભૂદેવો મરી ગયા હતા, એને બધા અગ્નિ સંસ્કાર માટે લઈ ગયા અને એમાં આખું ગામ ભેગું થયું. શેઠે હતા ને હગાવાલા હતા ને ગામના લોકો હતા. એ જ્યાં ચિતા સળગતી હતી એમાં 5-7-10 જણા ગુંડલું વાળીને બેઠા હતા અને એ બધા વાતો એવી નિંદાની ખરાબ રીતે નેગેટિવ કરતા હતા કે ભાઈ જોયું, મૂળ ઘાત છે ને આ શેઠિયાના હૃદયમાં છે. એણે આ બધાને નોતરીને આવી રીતનો છેતરપિંડી કરીને કહેતા આવી રીતનો એક દગો કરીને મારી નાખવાના ઈરાદાથી તો એને રસોઈ આપી હતી. એટલે આ ગામનો શેઠિયો આવી રીતનું કરી નાખ્યું. જો આ મરી ગયા બિચારા, આ બધા લોકો પાછળ ઘરબાર વગરના થઈ ગયા કે. અને આને તરત ધર્મરાજાએ ત્યાંથી પેલા ચિત્રલેખાને ચિત્રકેતુને કીધું કે ઉઠાવો કલમ અને પેલા 8-10 જણા વાતો કરે છે ને એના માથે નાખી દો બ્રહ્મ હત્યા, વેચતી ભાગે. નિંદા કરીને આક્ષેપો નાખ્યા. એટલે કોઈની ઉપર જાણ્યા વગર ક્યારેય પણ આક્ષેપ નાખવો ને એ બહુ મોટું પાપ છે, બ્રહ્મ હત્યાનું પાપ છે. કલંક કાંયકો ન દેવું આપણે રોજ ગાઈએ છીએ ને, રોજ સાંજે સ્તુતિમાં એ આવે છે. કોઈને પણ જૂઠું આળ, ખોટું કલંક ન નાખવું. ઘણી વાર તો ખબર હોય તોય પણ કોઈને કહેવાય નહીં. આપણા ઘરની વાત કોઈને કરીએ છીએ આપણે? નથી કરતા. તો મંદિરની વાત, સંતોની વાત, ભક્તોની વાત ક્યારેય પણ નેગેટિવ કોઈને પણ કેવું એક બ્રહ્મ હત્યા જેવું પાપ છે. એટલે હવે બ્રહ્મ હત્યા કેટલા જન્મ લે ને કેવી રીતનો હેરાન થાય ને કેટલા પ્રાયશ્ચિત કરે તોય ગંગામાં નાવાથી ન ધોવાય, બ્રહ્મ હત્યા ધોવાતી છે. લ્યો, એટલે ક્યારેય કોઈની નિંદા કરવાથી એ દુર્ગુણ આપણામાં આવે છે અને આપણો પાપ લાગે ને આપણો મોક્ષ બગડી જાય છે. ભૂત પ્રેતની યોની આવે ક્યારેય પણ છુટકારો થાય નહીં. અને જો સદગુણ ગાય કે વાહ વાહ આપણા નગરનો શેઠ કેટલો દાતાર છે, એનામાં કેવી ભક્તિ છે, કેવો પ્રેમ છે, કેવી દયા છે, કેવો પરોપકાર છે, તો તમે કાંઈ ન કરો ને 2 ફદિયા ન વાપરો ને તોય તમને પુણ્ય મળે. સારું બોલ્યા ને, સારું બોલ્યા ને, એનું
તો આપણને શું વાંધો સારું બોલવામાં? હે, બધાની શક્તિ સરખી ન હોય, બધાની પરિસ્થિતિ સરખી ન હોય. હે, બધાનું કાંઈ સરખું બધું આમાં આંગળી સરખી છે? હા, બધામાં કંઈક ને કંઈક કોક 100 ગુણ હોય, ઓલા 99 ગુણ હોય તો એકાદો દુર્ગુણ હોય. એ દુર્ગુણ નહીં જોવાનો, ગુણ જ જોવાના બસ. અને કોકનામાં બહુ દુર્ગુણ હોય, એમાંથી એક જ ગુણ હોય પણ એ પકડી લેવાનો, દુર્ગુણ નહીં પકડવાના. કેવું જીવન દિવ્ય અલૌકિક બની જાય, ભગવાન કેટલા રાજી થાય. આ બધા સોરઠવાસી ભક્તો, હા, એની ભાવના કેટલી ઉત્તમ. જો તે ભક્તો તમારામાં કેવો પ્રેમ રાખે છે, ભક્તો ધર્મનું આચરણ કેવું કરે, બધી વાત અમને કહો. ત્યારે શ્રીહરિ અતિ ઉમંગથી કહેવા લાગ્યા કે સોરઠના સત્સંગીઓ તો અનન્ય એક નિષ્ઠ ભક્તો છે. એક નિષ્ઠ, આ બહુ વજનદાર શબ્દ છે દાદા. એક નિષ્ઠ એ બહુ મહત્વનો અને બહુ વજનદાર અને બહુ જ મોટો શબ્દ છે. એક નિષ્ઠ થવું ને બહુ અઘરામાં અઘરી વસ્તુ છે. કારણ કે માણસને માન જોઈએ છે. શું જોઈએ છે? સૌથી વધારે ભાવતી વસ્તુ હોય તો એ માન છે. એને તમે કાંઈ ખાવાનું ન આપે, કપડાં ન આપો, ગાડી ન આપો, બંગલા ન આપો, પણ માન આપો ને તો એ 5 દી 10 દી ભૂખ્યો રહી જાય. કેમ કે માન ને સંગ એ બધું સહન કરીએ કે માનને કાજે જીવે. 2 શબ્દો હારા કે તો વાહ 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 વાહ, તો અહીં મૂકીને ત્યાં વળી ન્યા કોક એકાદ 2 જો કોણીએ ચડાવે તો ત્યાંથી ભાગે, ત્રીજો વખાણ કરે તો ન્યા વયો જાય. વળી ત્યાંથી કોણીએ ચડાવે ને 2 કીધું દુર્ગુણ કીધા હોય કે કંઈક ઠપકો દીધો હોય કે કંઈક ઠોક્યા કે કંઈક ભૂલ બતાવી, ત્યાંથી ભાગે ચોથી જગ્યાએ. વળી ત્યાં વખાણ સાંભળે ત્યાં સુધી ન્યા રહે, ભટક્યા જ કરે, આમ ભટક્યા જ. એક નિષ્ઠ નહીં. નિષ્ઠ એટલે શું? ષ્ઠા ધાતુ છે સંસ્કૃતમાં, એટલે સ્થિર થવું. એક જગ્યાએ સ્થિર થવાનું, એક ભગવાનમાં સ્થિર થવાનું, એક સ્થાનમાં સ્થિર થવાનું, એક ગુરુમાં સ્થિર થવાનું. આનું નામ નિષ્ઠા કહેવાય. સમજ્યા? જેમ મુક્તાનંદ સ્વામીને પોતાના ગુરુ રામાનંદ સ્વામીમાં નિષ્ઠા થઈ ગઈ, પછી ભગવાન આવે તોય ભલે, પણ ગુરુ રામાનંદ સ્વામી કે આ નીલકંઠવર્ણી ભગવાન છે તો એ ભગવાન માને, નથી તો નહીં. એટલે તો એને ખબર હતી કે આ ભગવાન છે, છતાંય મુક્તાનંદ સ્વામી કે મારા ગુરુ કે ને, કારણ કે ગુરુનો મહિમા શાસ્ત્રમાં અપરંપાર છે. શિવજીએ પાર્વતીને એનો મહિમા ગુરુ અષ્ટક આખું ગાયું. બોલો બોલો, ગુરુનો મહિમા કીધો આખો, ગુરુનું આખું પ્રકરણ કર્યું. ભોળાનાથે ગુરુના મહિમા આવી છે. લ્યો, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ કોઈ સામાન્ય વ્યક્તિના લખેલા શ્લોકો નથી, આ પુરાણોના શ્લોકો છે. લ્યો, આટલું ઊંચું પદ ગુરુનું હોય અને એ આવીને કહે અને એ નિષ્ઠા બંધાય, જીવનમાં કોઈ દી તૂટે નહીં હો. શું નિષ્ઠા છે? કાર્યાણીના બીજા વચનામૃતમાં કીધું, આ ભગવાન સિવાય બીજો ભગવાન નહીં. અનંત કોટી બ્રહ્માંડમાં આ મહારાજ સિવાય બીજો ભગવાન નથી, અને આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી. આનું નામ નિષ્ઠા કહેવાય. શું? એને પછી ક્યારેક ગુણ આવે, અવગુણ આવે, તોય પણ એ બધું એ સત્સંગ મૂકીને જઈ ન શકે. કેમ કે આ મહારાજ વિના બીજો ભગવાન નથી, ક્યાં જવું? સુરા ખાચરને પૂછ્યું, એક નિષ્ઠ કોને કહેવાય? સુરા ખાચર મહારાજને લેવા માટે કાર્યાણી ગયા, ભગવાનને દંડવટ કરવા માંડ્યા. એટલે મહારાજ કે રાખો રાખો દરબાર. તો કે રાખીશ નહીં, તમે એક વચન આપો ને તો હું દંડવટ બંધ કરું. વચન કેવું? તો કે મારે લોયા આવવાનું છે અને ઉત્સવ કરવાનો છે. મહારાજ કે અમારાથી હમણાં તો નહીં અવાય, બધી જગ્યાએ જવાની બહુ તિથિઓ લખાઈ ગઈ છે, એ પતે પછી આવશું નિરાતે. તો કે નિરાતે નહીં, અહીંથી સીધા જ કાર્યાણીથી લોહી આવવાનું હોય તો દંડવટ બંધ કરું. મહારાજ કાંઈ બોલ્યા નહીં. એટલે સભામાં સુરા બાપુ આખી સભામાં જોવા માંડ્યા, સમજ્યા? નજર નાખવા માંડ્યા, ગોતવા માંડ્યા. ઉપર જોવે, નીચે જોવે, આજુબાજુમાં જોવે, સભામાં જોવે. એટલે મહારાજે તરત પૂછ્યું કે બાપુ શું ગોતો છો તમે? કોને ગોતો છો? સુરા બાપુ એટલું કીધું
મહારાજ, આ સભામાં આજુબાજુમાં ઉપર નીચે એ શોધું છું કે તમારા વિના બીજો કોઈ ભગવાન હોય ને તો ખભે નાખીને લોયા વયો જાઓ. મહારાજ કે તમને બીજો ભગવાન ન મળ્યો? બાપુ કે મહારાજ, આ બ્રહ્માંડમાં નહીં, અનંત કોટી બ્રહ્માંડમાં, અનંત કોટી લોકમાં, અનંત કોટી ધામમાં ક્યાંય તમારા વિના બીજો ભગવાન નથી. શ્રીજી મહારાજ ઊભા થઈ ગયા, હો, ભેટી પડ્યા. વાહ, આનું નામ કહેવાય એકનિષ્ઠ. આપણે તો પેલો દોરો લાલ નો ફાવે તો પીળો, ને પીળો ના ફાવે તો લીલો, લીલો ના ફાવે ધોળો, ને ધોળો ના ફાવે તો કાળો. આને એકનિષ્ઠ કે ભાઈ? હા, તમે કોઈ પણ ને, દેવીને કે દેવતાને કે ઈશ્વરને કે ખુદાને કે ભગવાનને, કોઈને એકને પકડો તો તમારું કામ થાય. હે, ઘડીએ 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 અહીંયા એક નાળિયેર, ત્યાં બે નાળિયેર, ત્યાં ત્રણ નાળિયેર, ફલાણે મલિંદો, ફલાણે ટીલું ટપકું, આ તે દોરા ધાગા મંતર જતર બીજું ત્રીજું, આ તેમાં બધાયમાં, એમાં ક્યાં નિષ્ઠા ક્યાં રહી? વ્યભિચારની ભક્તિ થઈ એટલે ભગવાન રાજી ન થાય. એક નિષ્ઠ તો મીરાબાઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો નહીં કોઈ. એક નિષ્ઠ તો હનુમાન, રામ સિવાય કાંઈ ન ભાવે, ગમે જ નહીં. રામનું ધ્યાન અને રામનું નામ, રામનું સ્મરણ, રામની સેવા. લ્યો, આપણે તો ગંગા કાંઠે ગંગાદાસ અને જમના કાંઠે નર્મદા કાંઠે, તાપી કાંઠે, હા, જે આવે ખપે ને બાવો બેઠો જપે. એને એકનિષ્ઠ ન કહેવાય. એવા ભગવાન રક્ષાય ન કરે. બર સભાની અંદર જ્યારે દ્રૌપદીને લઈને ચોટલો પકડીને દુશાસન જ્યારે કચેરીમાં લાવ્યો, બર સભામાં લાવ્યો, અને ટીટોડીની જેમ ટળવળતી, રડતી, પોકાર કરતી બધી બાજુ આમ જોવા માંડી. પોતાના ધણીને કહે છે કે બચાવો, તમે 5 છો, એકમાં 10,000 હાથીનું બળ છે, ઊભા થાવ, મને બચાવો. પણ મુંડી નીચે કરીને બેહી ગયા, કોઈ બચાવી ન શક્યા, હારી ગયા હતા ને. ભીષ્મ દાદા હામી નજર કરી તોય ન બચી શક્યા. પોકાર કરે, દાદા બચાવો, ગુરુ બચાવો, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્ર, બધા કોઈ કાંઈ ન કરી શક્યા. બર સભાની અંદર ચીરહરણ થયા. અને તે દિવસે શ્રી કૃષ્ણને યાદ કર્યા કે હે નોધારાના આધાર પરમેશ્વર પ્રભુ, હે કેશવ, હે માધવ, હવે તું એક જ મારો સહારો. નાવ કે કાકી ગતિ ભય મેરી, જહાં દેખું વહાં જલનિધિ ખારા, અને મેરે તો તુમ એક હી એક આધારા. આનું એકનિષ્ઠ. શ્રી કૃષ્ણ ભગવાને ત્યારે એના 9,999 ચીર પૂર્યા અને દ્રૌપદીની રક્ષા કરી. એક દિવસ જંગલમાં ફરતા હતા દ્રૌપદીએ કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ કેશવ, કે કેમ તમે આટલી બધી વાર લગાડી, તમે મારી રક્ષણ કરવામાં? મને પેલો ચોટલો પકડીને રાણીવાસમાંથી ઠેઠ સભામાં લાવ્યો, અર્ધ નગ્ન કરી, હું રડતી હતી, પોકાર કરતી હતી, આટલું બધું મોડું કેમ કર્યું તમે આવવાનું? ત્યારે દ્રૌપદી, ભગવાન કહે છે કે સાંભળો દેવી, મોડું મેં નહીં, મોડું તમે કર્યું. હું તો તૈયાર જ બેઠો હતો કે મને બોલાવે એટલે તરત જાઓ, પણ તમને તો તમારા ધણી ઉપર હતી આશા, તમને તો ભીષ્મ ઉપર આશા હતી, દ્રોણ ને કૃપાચાર્ય, બીજા ત્રીજા કેટલાય હતા, એ બચાવશે, એની પડી હતી, મારી નહોતી કાંઈ. અને જે વખતે મને છેલ્લે છેલ્લે હાવ છેલ્લે કોઈ નો આવ્યો, તારે જિસકા કોઈ નહીં હે ઉસકા ખુદા હોતા હે, છેલ્લે મને પકડો. આ માણસની જો તો ખરા, હે, જીવની આ નબળાઈ છે મોટી. કોઈનો સહાય કરે ત્યારે છેલ્લો આવે, દોડતો દોડતો પગથિયા ચડીને ડંકો વગાડે, ભગવાન હુતા હોય જગાડે, ડિસ્ટર્બ કરવા આવે. હે પ્રભુ, હવે તું એક છો, કાં રખેડને જાને, હજી બહુ હોય છે તારી સહાય કરનારા, જા. તોય ભગવાન બધું જીવનું અવગુણો અને આ દોષો ભૂલી જાય, અને ભગવાન કે કાંઈ નહીં, છેલ્લે છેલ્લે આવ્યો ખરો ને તો ભગવાન એના કામ કરે. આ દયાળુતા છે. આની એક નિષ્ઠતા નથી. પણ જેની એક નિષ્ઠતા હોય, દાદા ખાચર જેવી, મુક્તાનંદ સ્વામી જેવી, હે, ધ્રુવ ને પ્રહલાદ જેવી, ગમે એવા દુઃખ આવે ને તો કોઈની પાસે ન જાય ભગવાન સિવાય. બોલો, નહીતર ધ્રુવ ને પ્રહલાદ ને કેટલા દુઃખ આવ્યા હતા કયો તો મને?
દાદા ખચ્ચરને મુક્તાન સ્વામીને કેટલા દુઃખ આવ્યા હતા કયો તો મને, મીરાબાઈને નરસિંહ મહેતાને કેટલા દુઃખ આવ્યા હતા કયો તો મને. હે મોટા મોટા ચક્રવર્તી સમ્રાટ રાજાઓ હતા, કરવત મકાઈ ગઈ. તમે જોવો તો ખરા, મયુરધ્વજ જેવા રાજા, આ જનક જેવા, અમરીશ જેવા રાજા, કેટલી દુઃખ આવ્યું જીવનની અંદર. શિબી જેવા રાજા, યુધિષ્ઠિર મહારાજ જેવા રાજા, કેટલું જગતમાં કેટલું દુઃખ આવ્યું, છતાંય પણ એને ભગવાનની નિષ્ઠા ન છોડી. એના સુવર્ણ અક્ષર ઇતિહાસો લખાઈ ગયા, પુરાણો લખાઈ ગયા, એની કથાઓ લખાણી આજ દિવસ સુધી ગવાય છે. એક નિષ્ઠા. અને જેટલા અલગ અલગ નિષ્ઠાવાળા 25 જગ્યાએ નિષ્ઠાવાળા હતા એ બધાય ક્યાં ખોવાઈ ગયા ને ક્યાં ઉડી ગયા ને ક્યાં રાખ થઈ ગઈ, ભસ્મ થઈ ગઈ, ધૂળ થઈ ગઈ, કાંઈ કોઈને ખબર નથી. લ્યો, હું તમને એક પ્રશ્ન સાધારણ પૂછું, 5 ફૂટ ખાડો અહીંયા ખોદો, 5 ફૂટ અહીંયા ખોદો, 5 ત્યાં ખોદો, એવા 25 ખાડા ખોદો તો એકમાં પાણી આવે? પણ એક જગ્યાએ 500 ફૂટ ખોદો તો બસ તારે આટલું શીખી રાખવું. જનરલ મુતરડીવાળા છે ને, જનરલ બધા એકી બેકી કરીને ભયા જાય, કોઈ સાફ કરે નહીં. એ તો આપણા ઘરનું બાથરૂમ હોય ને, કાંઈ સહેજ પણ આમ જો પાણી ટપકતું હોય કે કાંઈ પણ લીકેજ થયું હોય કે કાંઈ પણ જો ગંદુ થયું હોય ને તો તરત જાળું મારીએ આપણે, શું કામ આપણું છે એમ. કોક આપણા તો કરવા પડે ને. સબ બંદર કે વેપારી એવું નહીં, ઇન્ટરનેશનલ એરપોર્ટ બધી ફ્લાઇટો ઉતરે, સમજે? આ ટૂંકની વાત છે, સમજને વાત. શું હાવ ચોખ્ખું ચટ કહેવા જઈએ તો વળી તકલીફ અમને પડે. પણ શાસ્ત્ર એમ કે છે એક નિષ્ઠ. સોરઠવાસી ભક્તો મહારાજને કેવા પ્રિય હતા, શા માટે એટલા બધા પ્રિય હતા? એક નિષ્ઠ હતા. એને બધાને એમ હતું સર્વોપરી, સર્વ અવતારના અવતારી, કારણના કારણ, પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, અક્ષરધામના ધણી, અનંત મુક્તોના સ્વામી, પરમ તત્વ, વેદો જેને નેતિ નેતિ કે છે. હા, ઈશ્વરો, અવતારો, હા, મોટા મોટા ઋષિ મુનિઓ, દેવતાઓ, જીવ પ્રાણી માત્ર, પરમેશ્વર એક આધાર બધાયના, અનરાધાર, આધાર, સર્વાધાર, સર્વેશ્વર એક જ છે, બે નથી. લ્યો, એક જ છે. અને એ મને તમને મળ્યા છે જેને વેદોમાં પણ જેનો ઉલ્લેખ છે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, સ્વામી નારાયણ, ઠાકોરજી મહારાજ, પરમ તત્વ આપણને મને તમને એક મળ્યું છે, એ પાકું છે. આવી જ્યારે દ્રઢતા જીવમાં હોય ને તો કામ ક્રોધાદિક તો બધાય કહેવાય નાળિયા, પેલા શું કહેવાય, નારડા જેવા છે, શિયાળિયા જેવા છે. હે, એ તો કીધું ના ભાગી જાય, સિંહની ગર્જના થાય તો એકેય પ્રાણી ઊભું રહે, શેરી રહે બધા. પણ નિષ્ઠા પાકી ન હોય ને એટલે પછી કામ ને ક્રોધ ને લોભ ને માન ને ઈર્ષા ને કપટ ને રાગ ને દ્વેષ ને મારું ને તારું, અહમ ને મમત્વ ને આ બધું નડે. દેહ ને દેહના સંબંધીઓ ને વ્યવહાર ને દુનિયા ને પૈસો ને ગાડી ને બંગલા ને મોટપ ને પદ ને પ્રતિષ્ઠાન, આ બધું નડે. નિષ્ઠા ન હોય પાકી. દાદા ખાચર કાંઈ હતું? એ કઈ ચક્રવર્તી રાજા હતા? બોલો, હે, કાંઈ હતું? અમારું તારું કાંઈ હતું? બધું ભગવાનનું, હું ભગવાનનું, બધું ભગવાનનું. એક જ નિષ્ઠા, આ મહારાજ સિવાય બીજો ભગવાન નહીં. લ્યો, સુરા બાપુ જેવી નિષ્ઠા. હે, લોયા ધામમાં મહારાજ એમ કઈ પૈડા પાથરા એમને નહોતા રહેતા, વગર આમંત્રણે દોડીને આવતા હતા. શું કરવા? હે, શું કરવા? વગર આમંત્રણે, બોલો, કાંઈ નહીં. ગમે ત્યારે કોઈને ખબર ન હોય ને મહારાજ આવી ગયા, લ્યો કરો વધામણા. શું કરવા? શાંતિબાની નિષ્ઠા હતી એવી. સુરા બાપુની નિષ્ઠા, સંગા પટેલની નિષ્ઠા, હેતબાની નિષ્ઠા. ગમે એવું દુઃખ આવ્યું છતાંય ભગવાનને છોડ્યા નહીં. આ મહારાજ વિના બીજો ભગવાન નહીં. લ્યો, તમે વિચાર કરો, આ કેટલી મોટી વાત છે, બહુ મોટી વાત છે, બહુ મોટી વાત. હા, એટલે મહારાજ કે સોરઠના સત્સંગીઓ અનન્ય એકનિષ્ઠવાળા, એકનિષ્ઠ ભક્તો છે. નિષ્કપટ નિર્દંભી હૈ. કેવા છે પાછા જુઓ, દેખાડવાના જુદા ને ચાવવાના જુદા. મુખ મેં રામ બગલ મેં સુરી, એવું નહોતા. કેવા હતા? નિષ્કપટી નિર્દંભી હૈ, વિશેષ હૈ વિશ્વાસી, બોત બુદ્ધિ ચતુરાઈ નહીં, નિશ્ચય દ્રઢ ગુણ રાશિ, નિશ્ચય દ્રઢ ગુણ રાશિ. સોરઠવાસી ભક્તો નિષ્કપટી હતા. એક તો
પેટમાં પાપ નહીં કાંઈ, નિર્દોષ હતા. કપટ નહીં, કપટ બહુ બુરી ચીજ છે. હા, સૌથી વધારે મહાભારતનું યુદ્ધ કોઈએ કરાયું હોય ને કતલે આમ કરી હોય અને એટલું મોટું મહાપાપ કરાયું હોય તો એ શકુનીના કપટે. રામ રાજ્ય અયોધ્યા વૈકુંઠ જેવી અયોધ્યાને શમશાન જેવી બનાવનાર હોય તો એ મંથરાનું કપટ. કપટ કેટલું ખતરનાક છે. ઘરમાં પિતા પુત્રને પણ એકબીજા પ્રત્યે કપટ ન રાખવું, પતિ પત્ની વચ્ચે પણ કપટ ન રાખવું, ભાઈ ભાઈ વચ્ચે પણ કપટ ન રાખવું. તો પછી મંદિરમાં ભગવાનના સાધુ આગળ તો કપટ રખાય જ ક્યાંથી? ચોરી છુપ્પીથી કંઈક વાતનું કપટ, કંઈક વસ્તુનું કપટ, કંઈક બીજું ત્રીજું કપટ હોય, કંઈક જુદું ને કે કંઈક જુદું એ કપટ. હા, પોતાના ભૂલો પોતાની દોષોને છુપાવવાનું કપટ. હા હોય. દંભ કોને કહેવાય? હા, દંભ. બતાવવા માટે આપણે ભજન કરીએ, બતાવવા માટે સેવા કરીએ, બતાવવા માટે દાન કરીએ, બતાવવા માટે, ખાલી દેખાડવા માટે, લોકોને ખુશ કરવા માટે, એ દંભ છે. ભગવાનને રાજી કરવા નથી. એ જો ભગવાનને રાજી કરવા માટે હોય તો એને કોઈ છે કે કાંઈ નથી, કાંઈ હોય જ નહીં. એ માળા એકલા ભજન કરતા હોય, સેવા કરતા હોય, સત્સંગ કરતા હોય, મહિમા રાખતા હોય, નિર્દંભ કહેવાય એને. કેવળ ભગવાનને, ભગવાનના સાધુ રાજી થાય, બસ એટલા માટે. આશાએ કરીને કંઈ પણ કરતા હોય તો એ કેવું છે કે એ સકામ ભક્ત કહેવાય. અને કોઈ પણ આશા અપેક્ષા રહિત કરતા હોય, સ્વાર્થ રહિત કરતા હોય તેને નિષ્કામ ભક્તિ કહેવાય. નિષ્કામ ભક્તિ. સોરઠના ભક્તો આવા નિષ્કામ હતા, નિષ્કપટી હતા, નિર્દંભી હતા. દંભ નહોતો બિલકુલ નહીં. લ્યો, જેવા અંદર એવા બાર, જેવા બાર એવા અંદર. હા, જુદું કંઈક મહારાજ આવ્યા એટલા દી એ ટુસકાન ભૂસકા મારે, પછી ગોઈત્યોય ન જડે, એ દંભ કહેવાય. પછી ગોઈત્યોય ન જડે. હા, કે સ્વામી છે ચાલો થોડાક દી તમારી, પછી નથી, એ આવશે તે દી જાહું.